ઓકે, તો આજે આપણે કન્સોનન્ટ ક્લસ્ટર્સ ઇન ઇંગ્લિશ જરાક શીખી લઈએ, પછી પેલું પીપીટી ભલે જ્યાં સુધી જશે ત્યાં સુધી જશે, બરાબર. જે ટર્મિનોલોજીસમાં જે પૂછવાનું છે તે પીપીટીમાં છે. તો નવું એક ચેપ્ટર લઈ લઈએ છીએ, કન્સોનન્ટ ક્લસ્ટર્સ ઇન ઇંગ્લિશ. આખું ચેપ્ટર હું પૂરું જ કરી દઈશ. ઈઝી છે, ફક્ત શબ્દો જે છે કન્સોનન્ટ ક્લસ્ટર્સ આટલું જ જો તમે સમજી જાઓ ને કે કન્સોનન્ટ ધેટ મીન્સ કે વ્યંજનો અને તે પણ જોડાક્ષરમાં આવેલા હોય છે, તો તે પ્રકારના બસ ફક્ત એની શરત જાણી લેવી જરૂરી છે કે કઈ રીતે આવ્યા હોય તો જ તેને કન્સોનન્ટ ક્લસ્ટર્સ ગણી શકાય, અને કઈ રીતે ના આવ્યા હોય તો પછી તેને અબ્યુટિંગ કન્સોનન્ટ ક્લસ્ટર્સ કહેવાય છે. એ આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને સમજાવી દેવામાં આવ્યું છે, બરાબર. તો પહેલા આપણે સિલેબસ જોઈ લઈએ કે તમને કેવી રીતે પૂછાવાનું છે એ બતાવી દઉં, એટલે આપણને તે રીતે ભણાવતા ફાવે, બરાબર. આપણે સિલેબસ જોઈ લઈએ. આ તમારો સિલેબસ છે, રાઈટ. એમાં નીચે તમે જોશો ને ક્વેશ્ચન 5, એની અંદર બી, give an example of a word by using the following consonant clusters 6 out of 8 આ રીતે છે. અને જેમ નવું પેપર સ્ટાઇલ તમને આપી છે તેમાં તમને જે 10 ક્વેશ્ચન જે રીતે પણ પૂછાશે તે રીતે, તો એમાં પણ સિલેબસ તો તમામ આવરી જ લેવામાં આવશે. એમાં પણ બહુ સ્માર્ટનેસ હોય છે કે પેપર સ્ટાઇલ ભલે બદલાઈ જાય પણ સિલેબસ જબરજસ્ત રીતે આવરી લેવામાં આવે છે, કારણ કે એ લોકોએ નક્કી શું કરેલું છે, અમારા રેગ્યુલર સ્ટુડન્ટ્સને એવું નક્કી કરી આપેલું કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 6 કમ્પલસરી લખવાના છે. તો તમારામાં પણ કોઈ પણ 10 માંથી 5 લખવાના છે, તો તમને એમાં અમુક ક્વેશ્ચન્સ તો એવા આપશે ને કે જેમાં આ બધું આવી જ જતું હોય, આવરી જ લેવામાં આવેલું હોય. અને એ પણ કહી દઉં કે રેગ્યુલર સ્ટુડન્ટ્સને જે તમારા જેવી એક જગ્યાએ સૂચનાઓ આપેલી છે ને કે 10 માંથી કોઈ પણ 5 લખો, તો ફોનેટિક્સનું પેપર એમના માટે ટોટલી અલગથી કાઢેલું છે પાછું. એટલે તમને જે એક બધા જ પેપરમાં એવી જે સૂચનાઓ આપી દીધી છે કે 10 માંથી 5 લખો, 10 માંથી 5 લખો, તો તેમાં પણ કશે ને કશે તો કન્સોનન્ટ ક્લસ્ટર્સ મૂકેલા જ હશે. એટલે સિલેબસ તો તમામ આવરી જ લેવામાં આવે છે, બરાબર. તો આમાં એ આપણે જોઈ લઈએ કે આપણું સિલેબસમાં કોઈ પોઈન્ટ શીખવાનો બાકી ના રહી જવો જોઈએ, એટલા માટે આ જોઈ લઈએ કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે. તો આમાં બેસ્ટ વે તમને આપી જ દીધી છે સૂચના કે ગીવ એન એક્ઝામ્પલ ઓફ અ વર્ડ, એટલે કે તમારે એક શબ્દ આપીને કન્સોનન્ટ ક્લસ્ટર બતાવવાનું છે, એક્ઝામ્પલ બતાવવાનું છે, જેના પરથી ખબર પડી જશે કે સ્ટુડન્ટને કન્સોનન્ટ ક્લસ્ટર ઓળખતા આવડે છે કે બનાવતા પણ આવડે છે. કેવી રીતે બનાવવાનો છે? બાય યુઝિંગ, તમારે ઉપયોગ કરવાનો છે શેનો? ધ ફોલોઈંગ કન્સોનન્ટ ક્લસ્ટર્સ, એટલે કે તમને અમુક કન્સોનન્ટ્સ આપેલા હશે, વ્યંજનો આપેલા હશે, તેનો યુઝ કરીને તમારે એને ક્લસ્ટરમાં ફેરવવાનો છે. તો એ રીતે સ્ટુડન્ટે કુલ 6 એક્ઝામ્પલ્સ આપવાના છે. એટલે એક એક શબ્દ પણ જો તમે બનાવી આપો, અગર આવડે તો વધારે શબ્દો બનાવી આપવાના, ભલે એક એક જ કેમ ના માંગેલો હોય, તો તમે મિનિમમ 3 એક્ઝામ્પલ્સ પણ આપી આવી શકો છો, બરાબર. એમાં એવું લિમિટેડ નથી, ફક્ત એમ લખ્યું છે નો ડાઉટ કે ગીવ એન એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપો, બરાબર. પણ આપી શકાય, 2 એક્ઝામ્પલ પણ આપી શકાય, ઇટ્સ ઓકે. તો એ ચેપ્ટર આપણે આજે શીખી લઈએ. ઓકે, આ ઓલ્ડ ટેક્સ્ટ છે મારી, એટલે તમારું ચેપ્ટર નંબર તમારી ટેક્સ્ટની અંદર કોઈ અલગ હશે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કન્સોનન્ટ ક્લસ્ટર શીખવાની બાબત એક જ આવતી હોય છે, બરાબર. હવે કન્સોનન્ટ ક્લસ્ટર્સ ઇન ઇંગ્લિશ, અહીંયા કન્સોનન્ટ શબ્દ લખ્યો છે, ટાઇટલ પહેલા સમજાવી દઉં, વ્યંજન, બરાબર. અને તેમાં પણ ક્લસ્ટર્સ, અને ક્લસ્ટર્સમાં સિક્વન્સ શબ્દ સમજવાની બહુ જરૂર છે. સિક્વન્સ શબ્દ એટલે અહીં જુઓ, જે સમયે હું ભણતી હોઈશ તે દિવસે જાતે સમજવા માટે મેં આવી એક
ચેઇન ની ડિઝાઇન દોરેલી હશે તે હજી પણ ટેક્સ્ટ બુકમાં રહી જ ગયેલી છે, બરાબર. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ચેઇન, આ રીતે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એક સાથે બીજું એનું જે મટીરિયલ હોય છે તે જોઈન્ટ હોય છે. તો અહીં કહેવાનો મતલબ એવો છે કે કન્સોનન્ટ્સ જે હોય ને તે જ્યારે સ્પેલિંગ લખાય ત્યારે એક સાથે બીજો કન્સોનન્ટ, બીજા સાથે ત્રીજો કન્સોનન્ટ, આવી રીતે 3 પોસિબિલિટીઝ બનાવે છે. એક સાથે બીજો તો હોય જ હોય, 2 તો હોય જ, ત્યારે જ તે ક્લસ્ટર્સ બને છે. પણ 2 થી વધુ એટલે કે 3 જેટલા ક્લસ્ટર્સ પણ હોય છે. સમટાઈમ્સ 4 જેટલા ક્લસ્ટર્સ પણ હોય છે. અને તે કોઈ એક શબ્દની શરૂઆતમાં પણ હોઈ શકે છે 2 કે 3 ક્લસ્ટર્સ, અને કોઈ શબ્દના એન્ડિંગમાં પણ હોઈ શકે છે. અને કોઈ પણ એક શબ્દના બિગિનિંગમાં અને એન્ડિંગમાં બંનેમાં પણ હોઈ શકે છે. આ બાબત ખાસ સમજવા જેવી છે. એ તો સમજ પડી જશે જેટલું આપણે ડીપ રીડિંગ કરીશું ને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ લઈ લઈશું એટલે ખ્યાલ આવતો જશે, બરાબર. તો એને સાદા શબ્દ તરીકે જો હું કહું તો જોડાક્ષર એટલું આપણે સમજી શકીએ છીએ. અક્ષરો કે જે જોડાયેલા હોય, અને અક્ષરોમાં પણ ખાસ કન્સોનન્ટ્સ, વાઉલ્સ બિલકુલ નહીં, કન્સોનન્ટ્સ એટલે કન્સોનન્ટ્સ. By consonant clusters we mean a sequence of 2 or more consonants. અહીંયા એક બાબત ખાસ ધ્યાન આપવાની છે કે કન્સોનન્ટ ક્લસ્ટર્સ થી આપણે એવો અર્થ કાઢવાનો છે કે એમાં 2 કે 2 થી વધુ કન્સોનન્ટ્સ ની સિક્વન્સ આવે જ છે, એક જ કન્સોનન્ટ નહીં, બરાબર. 2 કે 2 થી વધારે કન્સોનન્ટ્સ ની સિક્વન્સ એટલે કે એક સાથે બીજું પણ ચાલી આવતું, એક સાથે બીજું પણ લગાતાર ચાલી આવતું, લાગેલું હોવું, જોડાયેલું હોવું, એવા પ્રકારની સિક્વન્સ. એટલે એક સાથે બીજો કન્સોનન્ટ પણ એની સાથે જોડાયેલો જ હોય છે. અને તે ક્યારે આપણે એને જ્યારે બોલીએ છીએ ત્યારે એને આપણે એક સિલેબલ તરીકે બોલી જ જવો પડે છે. ધારો કે 3 કન્સોનન્ટ્સ એક સાથે હોય અને આપણે બોલી જ જવા પડે. માની લો કે હું એમ બોલું નેક્સ્ટ, NEXT, તો સ્પેલિંગ નથી જોવાનો, સાઉન્ડ જોવાનો છે કે એમાં જે એન્ડિંગ કન્સોનન્ટ્સ છે, ક, સ, ટ, નેક્સ્ટ, ક્ષ, ક્ષ, એમ આપણે બોલીએ ને, એમાં ક, સ, ટ આ 3 કન્સોનન્ટ્સ એક સાથે બોલાઈ જાય છે, તો તેને ક્લસ્ટર્સ કહી શકાય. હું રિપીટ કરી જાઉં છું. બાય કન્સોનન્ટ ક્લસ્ટર્સ વી મીન a sequence of 2 or more consonants at the beginning. શરૂઆતમાં પણ એ હોઈ શકે છે, or end of a syllable. syllable શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. end of a syllable. અહીં syllable કેમ લખ્યું, શબ્દ કેમ ના લખ્યો, વર્ડ એમ કેમ ના લખ્યું? આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ એક ઇંગ્લિશ વર્ડ આપેલો હોય ને તો તે ઇંગ્લિશ વર્ડ હંમેશા 2 કે 2 થી વધુ સિલેબલ્સ નો પણ બનેલો હોય છે. તો કન્સોનન્ટ ક્લસ્ટર્સ ની શરત એકમાત્ર એ છે કે તમે એને બિગિનિંગમાં શોધો કે એન્ડિંગમાં શોધો, પણ એ જે સિલેબલમાં આવેલો હોય તે સિલેબલમાં જ એ 2 કે 2 થી વધુ કન્સોનન્ટ્સ વાળો હોવો જોઈએ. સિલેબલ છૂટું પડી જાય ધારો કે, તો તમે એક કન્સોનન્ટ આગળના સિલેબલમાંથી અને એક કન્સોનન્ટ તમે પાછળના સિલેબલમાંથી કાઢી લો અને એમ બતાવો કે આ કન્સોનન્ટ ક્લસ્ટર છે, તો તમે ખોટા પડશો. આ એની શરત છે. એટલે કે કન્સોનન્ટ ક્લસ્ટર કદી પણ 2 જુદા સિલેબલ ડિવિઝનમાં નથી હોતા. એક જ સિલેબલની અંદર એ ક્લસ્ટર્સ હોવા ખૂબ જરૂરી છે. આ એની શરત છે, બરાબર. ફરીથી બોલું છું કે એક વર્ડ હોય ધારો કે, અને માની લો કે એના 2 સિલેબલ્સ હોય, એ એક જ શબ્દ 2 સિલેબલનો જો બનેલો હોય ને, તો એમાંથી જો આપણે કન્સોનન્ટ ક્લસ્ટર શોધવાના હોય તો એ 2 સિલેબલમાં ધારો કે પહેલું સિલેબલ હોય તો તેમાં 2 કે 2 થી વધુ કન્સોનન્ટ્સ એક સાથે બોલાઈ જતા હોવા જોઈએ, તો તે કન્સોનન્ટ ક્લસ્ટર્સ ગણાશે. જો અંદર આવેલા હશે તો બોલાશે, નહીં હોય તો નહીં બોલાય. પણ આમાંથી કન્સોનન્ટ ક્લસ્ટર શોધો એવું જ્યારે આપણને કહેલું હોય તો આપણે ફર્સ્ટ સિલેબલમાંથી
એક કન્સોનન્ટ લઈએ અને પછી તમને થાય છે કે આ કન્સોનન્ટ બીજા સિલેબલમાં પાછો બીજા કન્સોનન્ટની સાથે બોલાય છે, તો તમે કેમ ખોટા પડશો? કારણ કે સિલેબલ ત્યારે જ છૂટા પડે છે જ્યારે આપણી જીભ, જ્યારે આપણો શ્વાસ એ પોઝ લઈને કોઈ બીજી તરફ જાય છે, કોઈ બીજા ઓર્ગન ઓફ સ્પીચ તરફ જાય છે, તો એ તો છૂટો પડી જાય કન્સોનન્ટ, એટલે એ કદી ક્લસ્ટર નથી કહેવાતો. એટલે એક સિલેબલમાંથી બીજા સિલેબલમાંથી એક સિલેબલમાંથી એક અને બીજા સિલેબલમાં કોઈ બીજો અક્ષર શોધવા જવાનું નહીં. એક જ સિલેબલમાંથી જ કન્સોનન્ટ ક્લસ્ટર્સ શોધવાના. એટલે જ્યારે તમને શબ્દ બનાવવા માટે પણ આપવામાં આવે ને, તો એ ધ્યાન આપવાનું કે તમે જે શબ્દ બનાવ્યો તેના સિલેબલ કેટલા છે. અને મેં જે કહ્યું કે આ મેં આપેલો વર્ડ એ કન્સોનન્ટ ક્લસ્ટર ધરાવે છે, તો તમારો જેટલા સિલેબલનો એ વર્ડ હશે ને તેના કોઈ પણ એક જ સિલેબલમાં એ હોવો જોઈએ. ભલે બે સિલેબલમાં પણ હોય, પણ એક અક્ષર પહેલા સિલેબલમાંથી નથી લેવાનો ને બીજો બીજા સિલેબલમાંથી નથી લેવાનો. એમ કહીએ ને કે ધારો કે ઘરનો એક મેમ્બર હોય, તેને તમે ઘરના બીજા મેમ્બર્સ સાથે જ બતાવી શકો છો, બાજુવાળાના મેમ્બર સાથે એને લઈ શકાય નહીં. આ એક એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે કન્સોનન્ટ ક્લસ્ટરનું. હવે ધારો કે બે ઘર હોય, એક નેબરનું ઘર હોય અને એક આપણું ઘર હોય, અને આપણે એમ કહીએ કે મારા ઘરમાંથી એક માણસ અને બીજાના ઘરમાંથી એક માણસ, આ બે એક કન્સોનન્ટ ક્લસ્ટર રચે છે. મારા ઘરનો એસ નામનો માણસ અને બીજાના ઘરનો ક નામનો માણસ સ્ક કરીને ક્લસ્ટર રચે છે, સ્ક. તો એ ખોટી વાત, કારણ કે ઘર જુદા પડી ગયા. બરાબર? આ એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે તમને ખબર પડી જશે કે હા, એક જ ઘરમાંથી બે હોવા જોઈએ, એટલે મીન્સ કે કન્સોનન્ટ ક્લસ્ટર્સ એ એક જ સિલેબલમાં હોવા જોઈએ ભેગા, ત્યારે તે ક્લસ્ટર ગણાશે. ઓકે, તો હવે હું વાંચું છું કે બાય કન્સોનન્ટ ક્લસ્ટર્સ વી મીન અ સિક્વન્સ ઓફ 2 or more consonants at the beginning or end of a syllable. એ સિલેબલ બિગિનિંગમાં પણ હોઈ શકે છે અથવા અંતમાં પણ હોઈ શકે છે, કોઈ વાંધો નહીં. In other words, a sequence of 2 consonants will have to form part of the same syllable. છે ને કે ભલે કન્સોનન્ટ ક્લસ્ટર તમે બતાવવાના હોય એ શબ્દમાં બે સિલેબલ હોય, કોઈ વાંધો નહીં, પણ સેમ સિલેબલમાં કન્સોનન્ટ ક્લસ્ટર બતાવજો. બરાબર? If it has to be considered a consonant cluster, જો તમે એમાં કન્સોનન્ટ ક્લસ્ટર છે એવું ધારો છો, તો તે એક જ સિલેબલ હોવું જોઈએ, બીજું સિલેબલમાં નહીં હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો તરત ખ્યાલ આવી જશે. ધ સિક્વન્સ બ એન્ડ લ. હવે સિક્વન્સ કેમ લખ્યું? એકની સાથે બીજું તરત જોડાયેલું આવવું, લાગીને સાથે જ આવવું, એટલે બ ની સાથે લ. બરાબર? તો બ એન્ડ લ in the word blue is a consonant cluster. આ બ્લુ માં બ અને લ કન્સોનન્ટ ક્લસ્ટર છે. કેમ? કારણ કે both the consonants, આ બંને કન્સોનન્ટ બ અને લ forming the sequence, એકી સાથે લગાતાર આવે છે, belong to the same syllable, કારણ કે એ એક જ સિલેબલમાં છે. બ્લુ આમ પણ મોનોસિલેબિક વર્ડ છે અને એક જ સિલેબલ ધરાવે છે, તો એને આપણે ગણી શકીએ કન્સોનન્ટ ક્લસ્ટર બ અને લ ને. બરાબર? કારણ કે અહીં બીજો કોઈ સિલેબલ પડતો નથી, તો એક જ સિલેબલ છે, તો આને આપણે જ્યારે સાથે બોલાય ને બ્લુ, તો આપણે તેને કન્સોનન્ટ ક્લસ્ટર ગણી શકીએ છીએ. સિમિલરલી the consonants સ, ક and સ in the word asks, આપણને બીજો શબ્દ આપ્યો ASKS, asks. બરાબર? તો એમાં પણ ફોર્મ કન્સોનન્ટ ક્લસ્ટર. આમાં પણ આ જે પાછળના ત્રણ અક્ષરો છે, આપણે સાઉન્ડ જોવાના, એના સ, ક, સ, એ કન્સોનન્ટ ક્લસ્ટર ધરાવે છે, because all the three consonants once again ફરીથી belong to the same syllable, કારણ કે એમાં પણ asks એક જ સિલેબલનો વર્ડ છે. હવે તમને એમ થશે કે શું વર્ડ એક જ સિલેબલનો હોવો જોઈએ? ના, એવું જરૂરી નથી. વર્ડમાં ગમે તેટલા સિલેબલ્સ હશે તેનો કોઈ વાંધો નથી,
એક સિલેબલ હોય, બીજો સિલેબલ હોય, ત્રીજો સિલેબલ હોય, ચોથો સિલેબલ હોય, નો પ્રોબ્લેમ. પણ તમે જે કન્સોનન્ટ ક્લસ્ટર બતાવો તે કોઈ પણ સેમ સિલેબલમાં હોવો જરૂરી છે. ઓકે, તો આમાં આપણે પૂરું થઈ ગયું. વન્સ અગેન બિલોંગ ટુ ધ સેમ સિલેબલ. ઓકે, આઈ ગો હેડ. ઓન ધી અધર હેન્ડ, હવે બીજી તરફ આપણે જોઈ લઈએ, એટલે એનું ઉલટું ચેક કરી લઈએ. ઓન ધી અધર હેન્ડ, the consonants ang and k in the word uncle do not form a consonant cluster. હવે આ આપણે ચેક કરી લે. because in the speech of most English speakers ang arrests the first syllable and the k releases the next. આમાં આપણને ઉલટું સમજાવ્યું છે, બીજું એક વિરોધી વસ્તુ બતાવ્યું છે કે કોને તો પછી ના કહેવાય કન્સોનન્ટ ક્લસ્ટર. તો કે તમે ધારો કે અંગ લઈ લો, બરાબર, અને શબ્દ લખી દો અંકલ. તો અંકલ માં જોજો અંકલ અંકલ બે સિલેબલ નો આ શબ્દ છે, મોનોસિલેબિક એક તો વર્ડ નથી, બરાબર. તો બે સિલેબલ નો આ શબ્દ થઈ ગયો. હવે એમાં આપણે લીધો, આપણે એમ બતાવવું છે કે આમાં અને ક, આને મારે કન્સોનન્ટ ક્લસ્ટર બતાવવું છે તો હું ખોટી પડું. કેમ? કારણ કે અન એમાં જે અંગ છે, આર્યો આ સિમ્બોલ, એનો જે ઉચ્ચાર છે તે યુએન માં ફર્સ્ટ સિલેબલમાં છે, અને આ જે ક છે તેનો જે પ્રોનાઉન્સિએશન છે એટલે કે ઉચ્ચાર એ સેકન્ડ સિલેબલમાં આવેલો છે. તો પછી આમાં અન માંથી અંગ અને એ ફર્સ્ટ સિલેબલ અને બીજા સિલેબલમાંથી જો તમે ક બતાવો અને એમ કહો કે અંગ અને ક એ બંને કન્સોનન્ટ ક્લસ્ટર રચે છે, તો એ ખોટું. કારણ કે એ બંને અલગ અલગ સિલેબલમાંથી એક એક લઈ લીધા તમે, તો તેથી એ કન્સોનન્ટ ક્લસ્ટર રચતા નથી, બરાબર. કારણ કે મોસ્ટ ઇંગ્લિશ સ્પીકર્સ, જે મોટા ભાગના નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ છે, એ લોકો અંકલ એમાં અંગ જે છે તે ફર્સ્ટ સિલેબલમાં બોલે છે અને ક એ રિલીઝિંગ ધ નેક્સ્ટ સિલેબલ છે, એ બીજા નંબરનું સિલેબલ છે. તો ઇંગ્લિશ એ છે કે અંકલ બે સિલેબલ વાળો શબ્દ છે, તો અંગ એ ફર્સ્ટ સિલેબલમાં જતો રહે છે અને ક એ સેકન્ડ સિલેબલમાં જતો રહે છે. એટલે બે સિલેબલ જુદા પડી ગયા હોવાથી અંગ અને ક એ કન્સોનન્ટ ક્લસ્ટર રચતા નથી. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં, ધ sound ng and the k sound k belong to two different syllables. એટલે એની એ જ વાત બીજા શબ્દોમાં કહી છે કે અંગ અને ક આ બંને ટુ ડિફરન્ટ સિલેબલ્સ માં આવેલા હોવાથી તે કન્સોનન્ટ ક્લસ્ટર તરીકે ઓળખી શકાય નહીં. સચ સિક્વન્સીસ, હવે આવું જ્યારે હોય કે બે જુદા જુદા સિલેબલમાં આવેલા હોય consonants that do not form a consonant cluster, કે જે consonant cluster રચતા નથી, are called abutting consonants છે ને, તો એને કહેવાય abutting consonants. જે કેટલાક જોડાક્ષર એવા છે કે આપણને ઓબ્વિયસલી એવું દેખાય કે આ બંને સાથે જ આવે છે, સ્પેલિંગમાં એવું દેખાય આપણને, પણ આપણે તો ફોનેટિક્સ નો સ્ટડી કરી રહ્યા છે, આપણે તો સાઉન્ડ નો અભ્યાસ કરી રહ્યા છીએ, તો સાઉન્ડ નો અભ્યાસ કરતી વખતે એનો એ જ વર્ડ બે સિલેબલમાં ડિવાઈડ થઈ જાય છે. તો બે સિલેબલમાં અલગ અલગ સિલેબલમાંથી એ બે અક્ષરો આવે છે, તેથી જોડાક્ષર ના કહી શકાય, ક્લસ્ટર ના કહી શકાય. તો આવું જ્યારે હોય તેવા કે જે દેખીતી રીતે જોડાક્ષર દેખાય, ક્લસ્ટર દેખાય પણ હોતા નથી, તો તેમને અબ્યુટિંગ કોન્સોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એ તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં જે ટર્મિનોલોજીસ આપેલી છે, બધી 47 જેટલી ટર્મ્સ આપેલી છે, તેમાં આ પાછું છે કે અબ્યુટિંગ કન્સોનન્ટ્સ સમજાવો એવું આપેલું છે. તો તેમાં સમજ પડવી જોઈએ કે અબ્યુટિંગ કન્સોનન્ટ્સ આવા હોય છે કે જે જુદા જુદા સિલેબલમાં આવેલા હોય છે, ક્લસ્ટર્સ તેવા. ઓકે, તો આટલા માત્ર પેરેગ્રાફમાં આપણને કન્સોનન્ટ ક્લસ્ટર સમજાઈ જવું જોઈએ, બરાબર. In English, up to 3 consonants. હવે એક જનરલ નોલેજની બાબત છે કે ઇંગ્લિશમાં 3 consonants સુધી can begin a syllable, as in spleen and stream, and up to 4 consonants can end a syllable, as in text and temps. તો આ જે પેરેગ્રાફ છે ને તે આપણને એક
એવું જનરલ નોલેજ આપે છે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વધુમાં વધુ 3 કન્સોનન્ટ્સ થી શરૂઆત થઈ શકે છે, 4 નહીં, પણ પૂરા 4 થી થઈ શકે છે. એનો એન્ડિંગ ભાગ જે હોય છે શબ્દનો તેમાં 4 અક્ષર હોઈ શકે છે અને કન્સોનન્ટ ક્લસ્ટર રચી શકાય છે. એટલે બિગિન અને એન્ડિંગ આ બે શબ્દ યાદ રાખવાના કે શરૂઆતમાં 3 કન્સોનન્ટ્સ સુધીના કન્સોનન્ટ ક્લસ્ટર્સ આવી શકે છે અને અંતમાં એટલે કે શબ્દના અંતમાં કે સિલેબલના અંતમાં બરાબર 4 સુધીના કન્સોનન્ટ ક્લસ્ટર આવી શકે છે. અહીં બહાર લખેલું જ છે, મેં જુઓ કે અહીં 4 આપેલા છે. આ એન્ડિંગમાં આવી શકે છે. આપણે પહેલા તો જે બિગિનિંગમાં આવે તે જોઈ લઈએ કે એઝ ઇન સ્પ્લીન. આ સ્પ્લીન જે છે, સ્પ્લીન મોનોસિલેબિક વર્ડ છે બરાબર, SPL. અને આપણે વાઉલ તો જોવાના નથી, ફક્ત કન્સોનન્ટ જોવાના છે. એટલે સ, પ, લ અને સ્ટ્રીમમાં સ, ટ, ર. આ 3 એ શરૂઆતમાં આપેલા છે. સ્ટ્રીમમાં પણ એક જ સિલેબલ છે, તો એક જ સિલેબલમાં સ, ટ, ર આવી ગયા, એક જ સિલેબલમાં સ, પ, લ આવી ગયા, તો એ કન્સોનન્ટ ક્લસ્ટર છે. અને એન્ડિંગમાં જો આપણે જોઈએ તો 4 અક્ષર સુધીની શક્યતાઓ રહેલી છે, જેમ કે ટેક્સ્ટ. જો પ્લુરલ હોય આ ચોપડીઓનું બરાબર, TEXTS, તો એમાં અહીં જો ફોનેટિક્સમાં આપણને બતાવ્યું છે ને, ક, સ, ટ, સ કુલ 4 સાઉન્ડ સાથે બોલાઈ જાય છે, તો તેને કન્સોનન્ટ ક્લસ્ટર્સ કહી શકાય, એન્ડમાં છે બરાબર. અને લાસ્ટ બીજો એક વર્ડ છે ટેમ્પ્સ. તેમાં પણ મ, પ, ટ, સ આવા ટોટલ 4 અક્ષરો સાથે આવી શકે છે, એવી શક્યતા છે. એટલે શરૂઆતમાં 3 આવી શકે ને એન્ડિંગમાં 4 આવી શકે. ઇંગ્લિશમાં આ પ્રકારે આ ટી બાલાસુબ્રમણ્યમે બહુ જ સરસ રિસર્ચ કરી નાખેલું છે, શોધી નાખેલું છે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર શરૂઆતના સિલેબલમાં 3 અક્ષરો આવી શકે છે અને એન્ડિંગમાં 4 અક્ષરો આવી શકે છે. હવે આપણને ફક્ત નીચે મોડે કરવા માટે લિસ્ટ એમણે આપી દીધેલું છે બરાબર. એટલે જો લિસ્ટ જો સ્ટુડન્ટ મોડે કરી નાખે તો કન્સોનન્ટ ક્લસ્ટર્સ એમના પાક્કા થઈ જાય છે. અને આ લિસ્ટ મોડે કરવાની એક રીત છે, હું સમજાવું છું તે કઈ રીત છે તે. Given below is a list of consonant clusters that commonly occur in English. કોમનલી સર્વસામાન્ય રીતે ઇંગ્લિશમાં જે કન્સોનન્ટ ક્લસ્ટર્સ અકર પામે છે, ઉદ્ભવે છે, સર્જાય છે, તે નીચે આપી જ દીધા છે. તો એના ડિવિઝન એ રીતે પાડેલા છે કે ધારો કે એ આપણે લઈ લઈએ, એમાં ટાઇટલમાં શું લખ્યું છે, ટાઇટલ થી ખાસ યાદ રાખી શકાય તેવું છે, ઇનિશિયલ કન્સોનન્ટ ક્લસ્ટર્સ, અને તે પણ 2 કન્સોનન્ટ્સ. ઇનિશિયલ એટલે શું, શરૂઆતમાં આવતા, જેમ કે અહીં પ, લ, પ, ર, પ, ય આપેલું છે બરાબર, તો તેને શરૂઆતમાં આવતા કહી શકાય. તો શરૂઆતમાં આવતા કન્સોનન્ટ ક્લસ્ટર્સ નું આ લિસ્ટ છે અને તે પણ 2 કન્સોનન્ટ્સ અંદર મૂકેલા હશે, 2 જોડાક્ષર મૂકેલા હશે. ઓકે, તો એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. હવે ધારો કે તમને પણ કે શબ્દ આપો, મેક અ વર્ડ, એમ કહ્યું ને, મેક એન એક્ઝામ્પલ ઓફ અ વર્ડ યુઝિંગ consonant cluster using the following consonant cluster, એવું તમને આપેલું છે ને. તો તમને ધારો કે આવી રીતે આપેલું હોય સાઉન્ડ પ as the first element બરાબર, અને એમાં પ as the first element જો લખેલું હોય તો પ ને આપણે પહેલો જ તત્વ તરીકે પ ને બતાવવાનો, અને પ સાથે બીજા કયા કયા જોડી શકાય છે આપણાથી. ધારો કે પ્લેમાં પ ની સાથે લ જોડી શકાય છે, પ્લીઝમાં પણ પ ની સાથે લ જોડી શકાય છે, અને તે સિંગલ સિલેબલ વાળું જ છે. પછી પ્રેમાં પ્ર, ર જોડી શકાય છે, પ્યોરમાં પે ની સાથે ય જોડી શકાય છે, અને પાછળ આપણે હાઇફન બતાવવાનું છે, કારણ કે આમાં શબ્દ પાછળ લખાય છે, PLAY છે ને, આ હાઇફન બતાવે કે પાછળ અમુક અક્ષરો બાકી છે, એટલે અહીં હાઇફન પણ ખાસ બતાવવાનું. પછી પ્યુનીમાં પણ પ ની સાથે ય જોડી શકાય છે. તો એવી જ રીતે બ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ. હવે બ ની સાથે પણ કેટલીક શક્યતાઓ છે કે બ્લુ, બ ની સાથે લ પણ જોડી શકાય, જેમ કે શબ્દ બ્લુ, બ્લેસ, બ્ર જે છે તેમાં બ્રાઇટમાં આવે છે બ્ર, બ્રિંગ. પછી બ્યુગલ, આમાં પણ બ ની સાથે ય પણ જોડી શકાય, બ્યુગલ, બ્યુટી. આ બધા એ એકી સાથે સિલેબલમાં આવે છે, છૂટા નથી પડી જતા બરાબર. પછી ટ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ, તો ટ
માં પણ પહેલો એલિમેન્ટ ટ જ લખવાનો. ટ ની સાથે ર જોડી શકો, ટ ની સાથે ય જોડી શકો, ટ ની સાથે ડબલ્યુ જોડી શકો. તો ટ્રેન માં ટ્ર આવે છે. ટ્રેઝર, હવે ટ્રેઝર છે ને, જો બે સિલેબલ આમાં છે, ટ્રે અને ઝર, બરાબર. પણ ટ્રે માં આવી ગયો ને, ફર્સ્ટ સિલેબલ માં ટ્ર આવી ગયો, બરાબર. તો એ સાચો જ છે કન્સોનન્ટ ક્લસ્ટર. આપણે એવું નથી કર્યું કે ટ ફર્સ્ટ સિલેબલ માંથી લીધો અને ર આપણે આમાં છેલ્લે આરી દેખાય છે એમાંથી ર લઈ લીધો છે, એવું નથી, બરાબર. આમાં ટ ની સાથે ર આવેલો જ છે, તો ફર્સ્ટ સિલેબલ માં જ છે, તેથી કન્સોનન્ટ ક્લસ્ટર છે. એટલે એમાં પણ કોઈ ગૂંચવણ અનુભવવાની નથી તમારે કે બે સિલેબલ ના તો કોઈ શબ્દ આવતા જ નથી. તો કે આવ્યો ને, આ ટ્રેઝર બે સિલેબલ નો છે, ડાયસિલેબિક વર્ડ છે, તો પણ એમાં કન્સોનન્ટ ક્લસ્ટર છે ટ અને ર. ત્યાર પછી ટ અને ય, ટ્યુટર. હવે ટ્યુટર એ પણ બે સિલેબલ નો છે, બરાબર, ડાયસિલેબિક વર્ડ. તો એમાં પણ ટ્યુ સાથે આવ્યો અને ટ એ બીજો સિલેબલ છે, પણ આપણે એ બીજા સિલેબલ માંથી કોઈ પણ અક્ષરને જોડવા માટે લીધો નથી, બરાબર. ટ્યુ સાથે જ આવી ગયો. ટ્ય સાથે બોલાય છે, આઈ વોન્ટ ટુ સે ધેટ. પછી ટ્યુન, ટ્યુનમાં પણ ય સાથે જ બોલાય છે, ટ ની સાથે જ બોલાય છે. ફર્સ્ટ એલિમેન્ટ આપણું ટ છે. પછી ટ્વીન, ટ્વીનમાં પણ, પછી 20, 20 બે સિલેબલ છે, છતાં પણ ટ જે છે અહીં બહાર લખેલા જ છે, જે સાથે બોલાય છે, બરાબર. તો એ પણ કન્સોનન્ટ ક્લસ્ટર થયું. તો આ જે આપણું ટાઇટલ છે, ઇનિશિયલ કન્સોનન્ટ ક્લસ્ટર્સ, એટલે કે શરૂઆતમાં આવતા, અને તે પણ બે સાથે આવતા, ટુ કન્સોનન્ટ્સ. એટલે યાદ રાખવાની પદ્ધતિ એક જ, કે ટાઇટલ બરાબર સમજી લેવાનું કે આપણે એક તો શરૂઆતના કન્સોનન્ટ જોઈ રહ્યા છીએ અને તેમાં પણ બે કન્સોનન્ટ સાથે, કારણ કે ત્યાર પછી ત્રણ કન્સોનન્ટ સાથે આવશે. આપણી પોસિબિલિટી આપણને કહી દેવામાં આવી છે કે ઇંગ્લિશમાં ઇનિશિયલમાં 2 અને 3 આવી શકે છે, બરાબર. 1 અને 4 નહીં આવી શકે. 1 અને 4 અક્ષર કન્સોનન્ટ્સ સાથે નહીં આવી શકે શરૂઆતમાં. એન્ડમાં આવી શકશે 4, 1 નહીં. પાછું 1 તો કન્સોનન્ટ ક્લસ્ટર કદી બનતું જ નથી, બરાબર. કન્સોનન્ટ ક્લસ્ટર હંમેશા 2 થી બને. તો 2 અને 3 શરૂઆતમાં આવે છે અને એન્ડિંગમાં 3 અને 4 આવી શકે છે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે અહીંયા પણ આ બીજા નંબરનું એક્ઝામ્પલ છે કે ડ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ. હવે ડ આપેલો છે, હજી પેલું ચાલુ જ છે ઇનિશિયલમાં, બરાબર. ડ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ, પહેલો એલિમેન્ટ તરીકે. તો ડ ની સાથે ર, ડ્રાય, ડ્રિંક. ડ ની સાથે ય, ડ્યુટી, ડ્યુરિંગ. ડ ની સાથે વ, ડ્વેલ, ડ્વિન્ડલ. અહીં આપણે એક્ઝામમાં ગુજરાતીમાં લખવાની કોઈ જરૂર નથી, હા. આ તો ફક્ત સમજવા માટે આ મારી પોતાની એઝ અ સ્ટુડન્ટ ટેક્સ હતી. તો મેં જ્યારે સ્ટડી કરેલું હશે ત્યારે મેં સમજવા માટે જાતે બહાર લખી રાખ્યું હતું, બરાબર છે. પછી ક એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ. હવે ક ની સાથે જો આપણે ફર્સ્ટ એલિમેન્ટ બતાવીએ તો ક ની સાથે લ આવી શકે છે, જેમ કે ક્લિક, ક્લાયન્ટ. ક ની સાથે ર આવી શકે છે, જેમ કે ક્રાય, ક્રોસ. ક ની સાથે ય આવી શકે છે, જેમ કે ક્યોર, ક્યુરિયસ. ક ની સાથે વ પણ આવી શકે છે, જેમ કે ક્વાઇટ, ક્વીન, બરાબર. એક બાબત આપણે ખાસ આમાં છે ને માર્ક કરી શકીએ છીએ કે આગળનો કન્સોનન્ટ તમે કોઈ પણ લઈ લો, પણ પાછળ લ, ર, ય, વ આવા ખાસ આવે છે. એટલે એ હું સ્ટુડન્ટને ખાસ કહી રાખું છું કે આપણે બહુ ફાંફા નહીં મારવા પડશે. આ કરી જોજો કે તમને કોઈ પણ એક કન્સોનન્ટ આપેલો હોય ને, ધારો કે, તો તમે એને પાછળ લ, ર, ય, વ થી શબ્દો શોધવાની કોશિશ કરશો ઇંગ્લિશમાં, તો તમને કન્સોનન્ટ ક્લસ્ટર આરામથી મળી જશે. જેમ કે આ છે ને, ક્લે, ક્લાયન્ટ, ક્રાય, ક્રોસ, ક્યોર, ક્યુરિયસ, ક્વાઇટ, ક્વીન, બરાબર. આવા શબ્દો મળી જઈ શકે છે. આ બધામાં આપણને કોમન દેખાય છે, તેથી કહી રાખું છું. હવે ગ ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ. હવે ગ ની સાથે જો આપણે જઈએ તો ગ ની સાથે પણ લ ઉમેરીએ, ધારો કે ગ્લેડ, ગ્લાસ. ગ ની સાથે ર ઉમેરીએ તો ગ્રાસ, ગ્રીન. હવે અહીંયા તમને એમ થાય કે ગ ની સાથે ય કેમ નહીં આવ્યો, તો આપણને ઇંગ્લિશમાં બહુ એવા શબ્દો ના મળતા હોય તો ઇટ્સ ઓકે. હવે ગુજરાતી તો આપણે લખી નહીં શકીએ, જેમ કે જ્ઞાન, નોલેજ માટે આપણે શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ, પણ એ તો લખી નહીં શકીએ.
તો નહીં મળે તો આપણે લખવાની જરૂર નથી કે મારે ગ ની સાથે ય શોધવો જ છે એવું જરૂરી નથી. અગર એવો કોઈ વર્ડ હોય કે જ્યાં તમને એમ લાગે કે ગ ની સાથે કશે ય આવે છે, કોઈ એક એવો એક્ઝામ્પલ મળી જાય તો લખી આવવાનો, ના મળે તો કોઈ વાંધો નહીં. ગ ની સાથે વ આવે છે એવો કોઈ તમને શબ્દ મળી જાય તો લખવાનો, નહીં તો કોઈ વાંધો નહીં. પણ હું એમ કહેવા માંગુ છું કે લ, ર, ય અને વ આ કોમન છે, દરેકમાં લાગી શકે એવા છે. એટલે સ્ટુડન્ટે બહુ ફાંફા નહીં મારવા પડે. ઘણીવાર સ્ટુડન્ટને એમ કે ને કે કોન્સોનન્ટ ક્લસ્ટરના એક્ઝામ્પલ આપો તો એ ત્યાં જ આશ્ચર્યમાં મુકાઈ જશે કે તમને આપેલો હશે ધારો કે ફ, અને તમે વિચારમાં પડી જશો કે ફ ની સાથે હું શું લખું, ફ્લાઇટ લખું. હા, ફ્લાઇટ યાદ રહી જશે, ફ્લાઇટ, એરપ્લેનની ફ્લાઇટ, બરાબર. પણ ફ ની સાથે જેને ખબર જ ના હોય કે લ, ર, ય, વ ની સાથે જોડીને આપણે બનાવીએ તો બની જશે, તો એ લોકો ફ ની સાથે કંઈ પણ બીજું મૂકશે, ફ ની સાથે કંઈ ચ યાદ કરશે, ફ ની સાથે કંઈ ઊંધું જતું બીજું કોઈ પણ યાદ કરશે, આવું કરશે. અથવા તો ફ ની સાથે વાઉલ્સ જોડીને અક્ષરો લખી આવશે, તો કોન્સોનન્ટ ક્લસ્ટર તો બહુ દૂરની વાત થઈ જશે. એટલે કહી રાખું છું કે અગર તમે એક્ઝામ્પલ શોધો ને તો કોઈ પણ અક્ષર આપેલો હોય ને કન્સોનન્ટ, તો તેની સાથે લ, ર, વ જોડવાની કોશિશ કરજો. 4 અક્ષર લ, ર, ય, વ આવા અક્ષરો જોડવાની કોશિશ કરીને એવા શબ્દોના એક્ઝામ્પલ શોધજો, બરાબર છે. હવે આપણે ફ નું જોઈ લઈએ. ફ ને શરૂઆતમાં જો મૂકીએ તો ફર્સ્ટ એલિમેન્ટ તરીકે યુઝ કરીએ તો ફ ની સાથે લ તો ફ્લાય, ફ્લિન્ટ. ફ ની સાથે ર તો ફ્રાય, ફ્રેશ. ફ ની સાથે ય ફ્યુ, ફ્યુરિયસ, બરાબર. વ ને જો આપણે શરૂઆતમાં લઈએ તો આ બધા ફર્સ્ટ એલિમેન્ટ છે. વ ની સાથે જો ય લઈએ તો વ્યૂ, અને થ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ, થ ની સાથે ર, થ્રી, થ્રાઇસ. સ એઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ, સ ને જો આપણે ફર્સ્ટમાં લઈએ તો પ, ટ, ક, મ, ન. આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, બરાબર. સ ની સાથે પ, ટ, ક, મ, ન, લ, વ. આમાં આટલા બધા છે. સ ની સાથે લાગે છે તો સ્પ, સ્પાઇન, સ્પેલ. સ્ટ, સ્ટેટ, સ્ટિંગ. સ્ક, સ્કૂલ, સ્કેલ. સ્મ, સ્મેલ, સ્માઇલ. સન, સ્નેલ, સ્નેક. અને સલ, સ્લે, સ્લેટ. અને સવ જો હોય તો સ્વીટ, સ્વાઇન. તો આ સ ની સાથે મોસ્ટ ઓફ ધી એક્ઝામ્પલ્સ આપણને મળી શકે છે. સ ની સાથે એમ કહીએ ને કે અહીંયા લગભગ મોટા ભાગના પ્લોસિવ આવી જાય છે સ ની સાથે. એ પાછળ એક નોટ લખેલી છે ત્યારે તમને ખબર પડી જશે. પછી મ, મ ની સાથે આપણે કયા કયા શોધવા જઈએ તો મ ની સાથે ય, મ્યુઝ, મ્યુઝિક. ન ની સાથે ન અને ય, ન્યુ, ન્યુટર. હ ની સાથે યુજ, યુ. એ તમારે શું કરવાનું કે ઘરે જેવી પ્રેક્ટિસ કરી જવાની કે આ જે ડાબી સાઈડ ઉપર જે અક્ષરો આપેલા છે ને તેની સાથે જોડાક્ષરમાં કેટલા શબ્દો તમને આવડે છે, બધાના માટે તમે એક તો લખી જજો. આમ પણ તમારી પાસે એક જ એક્ઝામ્પલ માંગેલું છે, બરાબર. વધારે તો માંગેલું નથી કે 100 માટે આટલા બધા તમારે આપવા પડે, તો એટલીસ્ટ એક તો સાચો પડી જ જાય. તો તમારે શું લખવાનું નોટમાં, મ લખી દેવાનો એઝ ફર્સ્ટ એલિમેન્ટ. અને મ માટે કોઈ પણ, મ ની સાથે ય લખી દો, મ્યુઝ અને મ્યુઝિક. તમે એક જ શબ્દ લખી આવશો કે ભાઈ મ્યુઝિક, તો પણ ઇટ્સ ઓકે. ફક્ત મ્યુઝ લખશો તો પણ ઇટ્સ ઓકે, બરાબર. તો તે પણ સાચું જ પડી જાય છે. એટલે મોડે કરવાની એક જ રીત છે કે તમને કોઈ પણ અક્ષર આપેલો હોય તો તેને તમારે ઘરે જોડાક્ષરમાં એક શબ્દ મોડે કરી લઈ જવાનો. હવે ન ની સાથે આપણે જોઈ ગયા ન્યુ, ન્યુટર, અને હ ની સાથે ય જોઈ ગયા, યુજ અને યુ. હવે આપણે બી, આ જે મેં કહ્યું ને કે મોડે કરવાની એક રીત છે. હવે મોડે કરવામાં જુઓ, બી ની સાથે ઇનિશિયલ કોન્સોનન્ટ ક્લસ્ટર શરૂઆતમાં જ આવે છે, પણ 3 કોન્સોનન્ટ્સ હવે આવશે. એટલે પહેલું જે ટાઇટલ હતું, ટાઇટલ તેનું તે જ, ઇનિશિયલ કોન્સોનન્ટ ક્લસ્ટર્સ, શરૂઆતના કોન્સોનન્ટ ક્લસ્ટર્સ. પણ પહેલા જે આપણે લિસ્ટ જોયું તે આપણે 2 કોન્સોનન્ટ્સ માત્રનું જોયું, અને હવે જે આવે છે તે 3 કોન્સોનન્ટ્સનું છે. અને આપણને કહ્યું છે કે ઇંગ્લિશ શબ્દમાં શરૂઆતમાં વધુમાં વધુ 3 કોન્સોનન્ટ્સ આવી શકે છે. 2 તો આવે જ, પણ 3 આવી શકે છે. તો હવે 3 નું લિસ્ટ છે. અને પછી એક નોટ લખી છે કે નોટમાં શું લખ્યું છે, ઇન ઇંગ્લિશ ઇફ 3 કોન્સોનન્ટ્સ, જો 3 કોન્સોનન્ટ્સ જો સાથે હોય ને, ફોર્મ એન ઇનિશિયલ ક્લસ્ટર, કોન્સોનન્ટ ક્લસ્ટર, ધ ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ ઓલવેઝ સ. જ્યારે આવું બને ને, આ એક પાછું જનરલ નોલેજ કે 3 કોન્સોનન્ટ જો સાથે આવતા હોય ને તો ઇંગ્લિશમાં છે ને મોટે ભાગે સ પરથી જે શરૂ થતા હોય છે. સ
પરથી જ શરૂ થતા હોય છે. સ ની સાથે જ 3 કોન્સોનન્ટ ક્લસ્ટર્સ આવે છે. એન્ડ સેકન્ડ એલિમેન્ટ one of the 3 voiceless plosive અને એના પછીનું જે એલિમેન્ટ આવે છે જેમ કે પ તો તે voiceless plosive હોય છે. જેમ કે પ ટ ક આ બધા voiceless plosive છે. તો voiceless plosive તો તમને ભલે યાદ રહે કે ના રહે, અને જો યાદ રહી જાય તો સારામાં સારું કે એના પછી voiceless plosive જ હોય છે. પ બ ટ ડ ક આ મેં તમને પેલા મોડે કરવા આપેલા ને કે 11 12 આવા આંકડા છે કે plosive છે આ છે, તો તેમાં ખબર પડે કે plosive ટોટલ આપણી પાસે 6 જેટલા છે, બરાબર. તેમાં પણ voiceless તો એ બીજા નંબરના એલિમેન્ટ તરીકે સ ની સાથે આવે છે. પણ ખાસ તો એ યાદ રાખવાનું છે કે જે શરૂઆતમાં જો 3 અક્ષરના કોન્સોનન્ટ ક્લસ્ટર બનતા હોય ને તો તેમાં હંમેશા સ જ આવે છે પહેલો, બરાબર. એ અહીં નોંધ તરીકે લખી આપેલું છે આપણને. તો આપણે જોઈ લઈએ, આ બધામાં તમે જોશો સ જ આપેલો છે પહેલો, અને પછી આપણને 3 અક્ષરો વાળા એક્ઝામ્પલ આપી દીધા, જેમ કે સ પ લ, સ પ ર, સ ટ ર, સ ટ ય, સ ક ર અને સ ક વ, બરાબર. તો એમાં આપણે શબ્દ જો જોઈએ તો સ પ લ હોય તો સ્પ્લીન સ્પ્લેન્ડિડ, પછી સ પ ર હોય તો સ્પ્રિંગ સ્પ્રિંગ સ્પ્રિન્ટ સોરી, પછી સ ટ ર હોય તો સ્ટ્રિંગ સ્ટ્રેટ, સ ટ ય હોય તો સ્ટુડન્ટ સ્ટુપિડ, અને આમાં પણ સ્ટ્યુડન્ટ સ્ટુપિડ આપણે છે ને સ્ટુડન્ટ સ્ટુડન્ટ બોલતા હોઈએ છીએ, પણ જે રિયલ નેટિવ સ્પીકર્સ હોય ને તે સ ટ ય બોલે છે, સ્ટુડન્ટ સ્ટુપિડ એમ બોલતા હોય છે. ય ઉચ્ચારાતો હોય છે, બરાબર. આપણે ઉ ઉચ્ચાર કરીએ છીએ, ઉ નહીં પણ ય હોવો જોઈએ એની અંદર, સ્ટુડન્ટ સ્ટુપિડ આ રીતે. પછી સ ક ર હોય તો સ્ક્રીન સ્ક્રીમ, સ ક વ હોય તો સ્ક્વેર સ્ક્વોલ, બરાબર. તો સ ની સાથે આ બધા 3 અક્ષરો આપેલા છે શરૂઆતમાં, તે પણ પાછા, બરાબર છે. પછી ત્રીજું પેજ આપણે જોઈએ. બધા જ આપણે જોઈ લઈએ, એટલે એકી સાથે જો જોઈ લીધું હોય ને તો વધારે સમજ પડી જાય કે ચલો શરૂ પણ થઈ ગયું અને પૂરું પણ થઈ ગયું, એટલે આખું એઝ અ હોલ આપણા માઇન્ડમાં એ બેસી જતું હોય છે, રાઈટ. હવે જોજો કે આપણને સી આપ્યો અને એમાં હવે ફાઇનલ કન્સોનન્ટ ક્લસ્ટર્સ, એટલે કે અંતમાં આપણે એન્ડિંગ એમ બોલતા હતા ને, તો જે એન્ડિંગમાં તેને ફાઇનલ કહેવાય, ફાઇનલ કન્સોનન્ટ ક્લસ્ટર્સ. અને તેમાં પણ હવે એક 2 વાળું કન્સોનન્ટ્સ આપી દેવાનું, અને ત્યાર પછી પાછળ 3 કે જે પણ આવતા હોય, એન્ડિંગમાં 4 આવી શકે છે એમ આપણને કહેલું જ છે, બરાબર. તો 2 વાળા કન્સોનન્ટ્સ જોઈએ, અને તે પણ શરૂઆત ફાઇનલ કોન્સોનન્ટ ક્લસ્ટર થી કરવાની છે. એટલે ફાઇનલ એટલે હવે શું ખબર, આપણે હાઇફન જે મૂકતા હતા તે હવે આગળ આવશે, કારણ કે આગળ કોઈ અક્ષરો આવશે અને પાછળ કોન્સોનન્ટ ક્લસ્ટર આવશે, કારણ કે પાછળ એટલે ફાઇનલ. તો પ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ. હવે તમે જોશો કે પ સાઉન્ડ એ છેલ્લામાં છેલ્લો અક્ષર હશે આપણી સ્પેલિંગમાં, બરાબર. એનો ઉચ્ચાર છેલ્લામાં છેલ્લો હશે આપણી સ્પેલિંગમાં અને અવાજમાં, બંનેમાં, સાઉન્ડમાં. તો પ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ જો લેવું હોય તો આપણે અહીંયા બતાવીએ કે આગળ હાઇફન અને સ સાથે પ લખેલો છે, બરાબર. તો પ ની આગળનો સ છે, એના માટે એક્ઝામ્પલ આપ્યું છે ક્લેસ્પ અને વાસ્પ. એમાં સ્પ બોલાય છે પણ સ્પ છેલ્લે છે. પછી લ પ તે પણ ફાઇનલ, એટલે આગળ હાઇફન ભૂલવાનું નથી. હેલ્પ પલ્પ, બરાબર. એમાં પણ લ પ છેલ્લે છે, લ પ પલ્પમાં પણ છેલ્લે છે. પછી મ પ એ છેલ્લે આવશે, લેમ્પ પંપ છે ને, તો એ રીતે એમાં છેલ્લે આવશે. એમાં બધામાં પ સાઉન્ડ છેલ્લે મૂકેલો છે, પણ એને પહેલામાં સ ની સાથે બોલવો પડે છે, બીજામાં લ ની સાથે બોલવો પડે છે, ત્રીજામાં મ ની સાથે બોલવો પડે છે, જેમ કે સ્પલ પમ પ આ રીતે બોલવો પડે છે. હવે ધારો કે આપણે બ લઈ લઈએ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ, તો આપણા શબ્દમાં છેલ્લો સાઉન્ડ બ હોવો જોઈએ. તો આપણને બ જો આવે ને તો બલ્બ શબ્દ તો યાદ આવી જ જાય, લ ની સાથે બ, બલ્બ. આમ પણ એક જ એક્ઝામ્પલ આપેલું છે, બીજો એવો કોઈ એક્ઝામ્પલ મળશે પણ નહીં, બરાબર. હવે કેટલાક સ્ટુડન્ટને કદાચ ક્લબ યાદ આવી જાય, બરાબર, CLUB, તો પાછા અટવાઈ જાય, કારણ કે ક્લબ, ક્લ
એ આગળ બોલાય છે, બ તો સેપરેટ થઈ જાય છે, ક અને લ તો એ તો ઇનિશિયલ છે, ફાઇનલ નથી, બરાબર. આમાં લ અને બ છે એ ફાઇનલ છે, એ ખાસ ધ્યાન આપવાનું. ટ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ. હવે ટ સાઉન્ડ એ છેલ્લે હોવો જોઈએ, તો પ ની સાથે જો મૂકવામાં આવે તો હેલ્પ્ડ, અડોપ્ટ. હવે અહીંયા તમને એમ થશે કે અહીં તો HELPED લખેલું છે અને આપણને જે સાઉન્ડ આપેલો છે તે ટ આપેલો છે, બરાબર. અડોપ્ટમાં બરાબર છે કે ADOPT એમાં પટ છે, પણ આમાં ઈડી જે લખેલું છે તેને કેમ એ રીતે બતાવ્યું, તો એ આપણે ઇન્ડિયન સ્પીકર્સ છે કે હેલ્પમાં આપણે ડ ઉચ્ચાર કરીએ છીએ, પણ ફોનેટિક્સ આપણને શીખવે છે કે જ્યારે પાછળ ઈડી આવે છે હેલ્પમાં તો તેનો ઉચ્ચાર ટ થાય છે, હેલ્પ્ડ આ રીતે થાય છે, બરાબર. તો અડોપ્ટ. બટ એનીવે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ હેલ્પ્ડ, તમને એમ થશે કે ઘણી વખત એવું બને પણ છે, હું સિક્રેટ વાત તમને કહી દઉં છું કે કેટલીક વખત છે ને સપ્લિમેન્ટરી એવા પ્રોફેસર્સના હાથમાં ચેક કરવા પહોંચી જાય છે જે પ્રોફેસરે કદી ફોનેટિક્સ ભણાવ્યું પણ નથી હોતું. મારી કોલેજમાં જ આ એક્ઝામ્પલ છે. એક પ્રોફેસર છે કે જે એમ જ કહે છે કે હું યુપીમાં ભણીને આવ્યો છું, તો મેં ફોનેટિક્સ તો અમારે ત્યાં સ્ટડીમાં આવ્યું જ નહોતું, તો હું એ સપ્લિમેન્ટરી ચેક નહીં કરીશ, વીણા મેડમ તમે ચેક કરો. આ રીતે મને કાયમ ફોનેટિક્સનું સપ્લિમેન્ટરી ચેક કરવાની પકડાવી દેવામાં આવે છે, કારણ કે હું તે ભણાવું છું. તો બની શકે હું એમ વિચારું કે ધારો કે હું ત્યાં ના હોઉં તો એમણે ચેક કરવું જ પડે, કારણ કે ત્યાં સપ્લિમેન્ટરીનું બંડલ આવીને ઊભું હોય છે અને ઓલમોસ્ટ પ્રિન્સિપલ્સ લોકોનો એ નજરિયો રહે છે કે આવેલું બંડલ ફરીથી યુનિવર્સિટીને મોકલવામાં થોડી નાનમ લાગે કે તમારે ત્યાં પ્રોફેસર છે તો પછી બંડલ રિટર્ન કેમ કર્યું, એ લોકોએ જવાબ આપવો પડે. એટલે કોઈ રિટર્ન મોકલતું નથી કે અમારે ત્યાં પ્રોફેસર તપાસવાની ના પાડે છે એમ તો કહી ના શકાય. હા, એમ કહી શકાય કે ઇંગ્લિશના પ્રોફેસર જ નથી, તો એવું કહેવાનો વારો પણ ક્યારે આવે, તો યુનિવર્સિટીને ખબર જ હોય છે કે તમારી કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર છે કે નહીં, તો પ્રોફેસર હોય જ છે ત્યાં જ બંડલ મોકલવામાં આવે છે, બરાબર. એટલે મારો કહેવાનો આશય એ છે કે કેટલીક વખત એવા પ્રોફેસર્સના હાથમાં પણ સપ્લિમેન્ટરી પહોંચી જતી હોય છે કે જેમણે ફોનેટિક્સ નથી ભણાવ્યું હોતું, તો ત્યારે તમને શું થઈ જાય કે ધારો કે તમે હેલ્પ્ડ જેવું લખી આવો અને એમ કહો કે આ પ અને ટ કોન્સોનન્ટ ક્લસ્ટર રચે છે એન્ડિંગમાં, તો એ જે પ્રોફેસર છે એ આના પર કદાચ એમ થશે કે આમાં ક્યાં કોન્સોનન્ટ ક્લસ્ટર છે, ટ તો દેખાતો જ નથી, આમાં તો ટ સાઉન્ડ જ નથી, એ તો એમ કહેશે. અને કારણ કે એમને ફોનેટિક્સનું નોલેજ, એ તો એમ કહે છે ને કે ફોનેટિક્સ તો મેં ભણાવ્યું નથી. ઓલમોસ્ટ બધા જ પ્રોફેસર ફોનેટિક્સ ભણેલા જ હોય છે, પણ એક્સેપ્શનલ કેસ એવા હોય છે અને તેથી હું કહી રાખું છું કે બને ત્યાં સુધીમાં પ અને ટ જો તમે બતાવો તો અડોપ્ટ જેવા શબ્દો બતાવજો, બરાબર છે. આ તો ફક્ત કહી રાખું છું, અધરવાઇઝ યુ આર નોટ રોંગ. મોસ્ટ ઓફ ધ પ્રોફેસર્સ હેવ સ્ટડીડ ફોનેટિક્સ, પણ અપવાદો પણ હોય છે એમ પણ હું કહેવા માંગુ છું, બરાબર. ઓકે, આઈ ગો હેડ. ક અને ટ, ફેક્ટ, કુકડ. જો અહીં પણ આવ્યું ને કુકડ, આમાં પણ ટ સાઉન્ડ થાય છે. આપણે જાણી રાખવાનું છે, you are also the student of phonetics, I am also the lecturer in phonetics, so I know you know, બરાબર છે કે ઈડી પાછળ જે ઉચ્ચારાય છે ત્યારે તેનો ઉચ્ચાર ટ થાય છે, બરાબર. તો તેથી અહીં કુકડમાં પણ ઈડી લખેલો છે અને તેનો ઉચ્ચાર આપણે કુક્ડ કરવાનો છે, ટ કરવાનો છે. આગળ ટ ની સાથે ચ, આ જેટલા પણ સ્લેશની અંદર બતાવેલા છે તેને તમારે હંમેશા ફોનેટિક્સ ટ્રાન્સક્રિપ્શનમાં જ લખવાના છે, એ ખાસ ધ્યાન આપજો. હા, આમાં કહી રાખું છું, અહીં કેવું ટ અને ચ લખેલું છે એ બધા ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનના સિમ્બોલ્સ છે, બરાબર. એટલે સિમ્બોલિક વે તમારે અહીં લખવાનું છે. એક્ઝામ્પલ જ્યારે આપો ત્યારે ફક્ત ઇંગ્લિશ શબ્દોમાં એક્ઝામ્પલ આપવાના છે. ઓકે, આઈ ગો અહેડ. ટ ની સાથે ચ, અટેચ્ડ. તો આમાં તમે ફાઇનલ જે, સોરી, ટ ની સાથે ચ નહીં, આઈ એમ રિયલી વેરી સોરી, ચ ની સાથે ટ છે. હા, ફરીથી રિપીટ કરું છું, પેલી વાત કરવામાં હું થોડી મિસ લીડ થઈ ગઈ. ચ ની સાથે ટ છે એટલે કે પાછળનો ટ છે, આપણે પાછળ ટ જોઈ રહ્યા છીએ એટલે આગળ ચ હોવો જોઈએ. તો અટેચ્ડમાં ઈડી નો ટ સંભળાય છે અને એની સાથે આગળ ચ આવેલો છે. તેવી જ રીતે વોચમાં પણ ઈડી નો ટ સંભળાવવો જોઈએ બોલતી વખતે અને આગળ ચ, અહીં લખેલું જ છે ટ, આ રીતે વોચ છે ને,
તો આના પરથી તમને એ પણ નોલેજ મળશે કે જ્યાં જ્યાં પણ આપણે ઈડી ઉમેરીએ છીએ ને તેનો ફોનેટિક્સ આપણને શું શીખવે છે જુઓ કે એનો ઉચ્ચાર ટ કરવાનો છે ધેટ ઇઝ રિયલ ઇંગ્લિશ ઓલરાઈટ સ્પોકન ઇંગ્લિશ ઓકે હવે અહીં જે છે લાફ્ડ અને કફ્ડ તો ફ અને ટ છે બરાબર અહીં બાજુમાં મેં લખી જ રાખ્યો છે કારણ કે અહીં જે રીતે લખાયું છે યોગ્ય રીતે છપાયું નથી લાફ્ડ અને કફ પછી સ અને ટ વિલ્સ સોરી વાઇલ્સ અને પાસ્ટ પછી શ મીંડાવાળો છે અને ટ પુશ્ડ વિશ્ડ પછી ન અને ટ એન્ટ વોન્ટ લ અને ટ ફેલ્ટ ટિલ્ટ અને ત્યાર પછી ડ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ હવે ડ ને આપણે પાછળ સાઉન્ડ કાઢવાનો છે તો એની આગળ બ આવી શકે એની આગળ ગ આવી શકે એની આગળ જ આવી શકે એની આગળ વ આવી શકે એની આગળ ધ આવી શકે એની આગળ જ આવી શકે એની આગળ મ આવી શકે એની આગળ ન આવી શકે એની આગળ અંગ આવી શકે એની આગળ લ પણ આવી શકે તો આપણે લખી દીધા પછી આપણે જોઈ લઈએ કે બધામાં પાછળ ડ આવશે રોબ્ડ એમાં બ ની સાથે ડ હવે તમને અહીંયા એમ થશે કે અહીંયા પાછો ઈ આવેલો છે તો એ સ્પેલિંગ કદી જોવાની નથી જ્યારે આપણે સાઉન્ડ કાઢીએ છીએ બ અને ડ એક સાથે બોલી જઈએ છે ડ બેગ્ડ બેગ બલ્જ જજ સોલ્ડ ટેવ્ડ બ્રેડ રીડ કન્ફ્યુઝડ હવે તમને એમ થશે કે અહીં ઈડી લખેલો હોવા છતાં ટ ઉચ્ચાર નહીં થયો અને અહીં ઈડી લખેલો છે તો ઉચ્ચાર ડ થયો તો જે અમુક શબ્દો છે ત્યાં જ તેનો ઉચ્ચાર ટ થાય છે અને અમુક શબ્દો છે ત્યાં જ એનો ઉચ્ચાર ડ થાય છે આપણે આ જે જોયા ત્યાં એનો ઉચ્ચાર ટ થાય છે આ જે જોયા ને લ ની સાથે સોરી આ સોરી આઈ એમ રિયલી વેરી સોરી આ જે કર્સર હું ફેરવી રહી છું એમાં મીંડાવાળો શ પુષ્ડ વાળું એક્ઝામ્પલ વાંચી રહી છું બરાબર પુષ્ડ અને વિષ્ડ એની આગળ હા એમાં જ ઈ અને ડી નો ઉચ્ચાર ટ કરવાનો છે અહીં ભલે શ અને ડ લખેલો છે પણ એનો ઉચ્ચાર ટ કરવાનો છે આ ફોનેટિક સ્ક્રિપ્ટ આપણને બતાવે છે બરાબર તો એવા ઘણા એક્ઝામ્પલ છે જેમાં અહીં ઉચ્ચાર ડ થશે પછી આગળ જઈએ જ અને ડ તો બલ્જડ જજ્ડ સોલ્ડ પેવ્ડ બ્રીધેડ confused warmed blamed hand banned banged cold bold આ બધા આવી રીતે એક્ઝામ્પલ આપેલા છે ટૂંકમાં આપણને ધારો કે મોડે કરવા બેસીએ કે ડ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ તો ડ માટે કોઈ પણ એક તમારે યાદ રાખી મૂકવાનું બહુ બધા નહીં આપશો તો પણ ચાલશે કારણ કે માગેલા જેટલા હોય એટલા જ લખવાના નહીં તો એમ થઈ જાય કે ગૂંચવણો આપણે જાતે પેદા કરીએ છીએ બરાબર એટલે બ ની સાથે ડ તમે જોડી આવશો તો પણ ઇનફ રહેશે હવે ક ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ તો આસ્ક ટાસ્ક વિંક થિંક મિલ્ક બલ્ક હવે હું જરાક ઝડપમાં જાઉં છું કારણ કે એ તો સમજી શકાય તેવું છે ચ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ બ્રાન્ચ લંચ બેલ્ચ જ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ ઓરેન્જ હિંજ બલ્જ ફ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ સેલ્ફ વુલ્ફ વ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ સોલ્વ રિઝોલ્વ બરાબર આ બધા ક્લસ્ટર છે લ ની સાથે ફ લ ની સાથે વ પછી થ ઇઝ ધ ફાઇનલ એલિમેન્ટ જેમાં પ ની સાથે થ ટ ની સાથે થ ડ ની સાથે થ ફ ની સાથે થ ડેપ્થ 8 વિથ 5th તો એ રીતે પણ કન્સોનન્ટ ક્લસ્ટર છે હવે આપણે 4 વાળા જોઈ લઈએ આ હતા 3 વાળા રાઈટ અને આપણે હવે 4 વાળા પણ જોઈશું આપણે જોઈએ કે આ પેજ ઉપર હજી પૂરા થયા છે કે નથી 3 વાળા ઓકે બીજા પણ થોડાક છે ઝ પણ ફાઇનલ એલિમેન્ટ આવે છે સ પણ ફાઇનલ એલિમેન્ટ આવે છે આ પેલા થ વાળા હજી ચાલુ છે વાર્મથ મંથ સ્ટ્રેન્થ પછી સ વાળા સ ફાઇનલ આવતા હોય તેવા મેપ્સ કેપ્સ કેટ્સ મેથ્સ ઓક્સ બોક્સ લાપ્સ કપ્સ પછી આ શું છે ફોર્થ્સ ડાન્સ સિન્સ ફોલ્સ એલ્સ જ ફાઇનલ એલિમેન્ટ રબ્સ કબ્સ અહીં ભલે સ લખેલો છે પણ ઉચ્ચાર તેનો ઝ થાય છે લેડ્સ પેડ્સ ડોગ્સ ફોગ્સ લાયુઝ સેવ્સ આ બધામાં ઉચ્ચાર ઝ છે બરાબર એ જરાક જોઈ જજો તમે જેમ કે પુલ્સ સેલ્સ એ બધામાં ઉચ્ચાર જ થાય છે હવે જે છે તે ફાઇનલ કન્સોનન્ટ ક્લસ્ટર જ છે ફરીથી તો એમાં 3 કન્સોનન્ટ્સ આપેલા છે પાછળ
ટ ની સાથે 3 કન્સોનન્ટ, ડ, સ અને ટ મિક્સ્ડ, પછી કસટ, સકટ, મપટ, ન ચ ટ જેમ કે ડ્રેન્ચ્ડ, ન સટ, અંગ કટ જેમ કે થેન્ક્ડ, આમાં ઈડી નો ટ થશે, બરાબર. પછી અંગ સટ, આમાં છે ને ક્યારે ઈડી નો ટ થાય અને ક્યારે ઈડી નો ડ થાય એનું ચેપ્ટર અલગથી છે, તેથી હું અહીં નથી બોલી રહી, નહીં તો કન્સોનન્ટ ક્લસ્ટરમાં તમે ગૂંચવાઈ જશો, બરાબર, કે આગળ કયો લેટર આવે તો ઉચ્ચાર પાછળનો ટ થાય, એનું અલગ ચેપ્ટર છે. ડ ની સાથે એઝ ધ ફાઇનલ એલિમેન્ટ ડ, તો એની આગળ ન અને જ આવી શકે, એની આગળ લ અને વ આવી શકે, જેમ કે અરેન્જ્ડ, સોલ્વડ. પછી થ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ ક, સ, થ, 6th અને 12th. તો આવા એક્ઝામ્પલ છે. અને બીજું આપણે એક લાસ્ટ છે તે જોઈ લઈએ. ઓકે, હિયર ઇટ ઇઝ. આ લાસ્ટ છે. સ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ, હજી પણ અહીં પણ ટ ચાલે છે, બરાબર. સ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ, સોરી, સ ચાલે છે અહીં. પટ, સ, એડોપ્ટ, પેલામાં ઝ આવ્યો હતો, બરાબર. હવે જે આવે છે તેમાં પાછળ સ નો સાઉન્ડ થશે. એડોપ્ટ્સ, ડેપ્ટ્સ, એટ્સ, એક્ટ્સ, લિપ્સ, ફિપ્સ, ક્લેપ્સ, બિસ્ટ્સ વગેરે, આસ્ક્સ, લેમ્સ, વોન્ટ્સ. અહીં છે ને ધારો કે હું જ બોલવા જાઉં તો નહીં બોલાય, લેમ્સ, વોન્ટ એવું નથી બોલાતું, બરાબર. લેમ્સ, વોન્ટ્સ, ટેન્ટ્સ, થિંગ્સ, એમાં સ સાઉન્ડ જ નીકળે છે અને 3 સાથે કન્સોનન્ટ ક્લસ્ટર બને છે. પછી ઝ એઝ ધ ફાઇનલ એલિમેન્ટ, છેલ્લે ઝ આવશે તો એનડીઝેડ, લેન્ડ્સ, હોલ્ડ્સ, સોલ્વ્સ. આમાં આપણે લેન્ડ્સ, હોલ્ડ્સ, સોલ્વ્સ એવું નથી બોલતા, બલકે લેન્ડ્સ, હોલ્ડ્સ, સોલ્વ્સ એમાં ઝ બોલીએ છીએ આપણે. અને ત્યાર પછી 4 કન્સોનન્ટ્સ આવે છે ફાઇનલ કન્સોનન્ટમાં. ફાઇનલ સ સાઉન્ડ નીકળવો જોઈએ ફાઇનલી, એટલે કે છેલ્લો અવાજ સ નીકળવો જોઈએ અને કન્સોનન્ટ ક્લસ્ટર 4 સાઉન્ડ સાથે બનવો જોઈએ, જેમ કે ક, સ, ટ, સ, ટેક્સ, ક, સ, થ, સ, 6, મ, પ, ટ, સ, ટેમ્પ્સ અને લ, ફ, થ, સ, 12, બરાબર. આ પાછળ અહીં લખેલા છે, હું પછી વોટ્સએપ ઉપર એ મોકલી દઉં છું, બરાબર. ઓકે, તો આ 4 વાળી શક્યતાઓ છે. 4માં બહુ ઓછા છે, આપણને કહ્યું ને કે ઇંગ્લિશમાં એન્ડિંગમાં વધુમાં વધુ 4 કન્સોનન્ટ એક સાથે આવી શકે છે એન્ડિંગમાં. તો આ આપણને એક્ઝામ્પલ આપ્યું, બહુ ઓછા એક્ઝામ્પલ છે જેમાં સ આવે છેલ્લો સાઉન્ડ, અને આવી રીતે એ 4 એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, ધેન તો નીચે જે એક્સરસાઇઝ આપી છે તો સિલેબલ ડિવિઝનની છે, એ આની કન્સોનન્ટ ક્લસ્ટરની નથી, બરાબર. તો આઈ હોપ you have understood consonant clusters very well. Okay ટીના, આપણે એ ચેપ્ટર પૂરું કરીએ છીએ. Okay ટીના, have you understood properly? Yes ma'am. ઓકે, વેરી ગુડ. અને એમાં હજી ટ્રાય કરજો તમે, બરાબર. હા. અને એટલીસ્ટ એક વન એક્ઝામ્પલ બધામાં આવડી જાય ને તો ઇનફ છે. હા. ઓકે, ગુડ. તો shall I end the lecture? Yes ma'am. Bye. Okay, bye bye. Bye.